चलो मित्रों लास्ट लेक्चर थी थोड़ा आगे बढ़िए। बात शुरू करी थी आपने आंट्स नी यूनिट 5 रीड 1 આપણે પહોંચ્યા હતા સાઉથ અમેરિકાની ફાર્મર આંટ્સ વિશે આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે કઈ રીતે એ આંટ્સ પોતાનો ખોરાક બનાવે છે, બરાબર, કે પોતાના માથે મોટા પાંદડાઓને ઉચકી લાવે, પછી એને બરાબર ચાવે, પછી ચાવીને મોઢામાંથી બધું જે ચવાયેલા પાંદડા છે બધું પોતાના માળામાં કે દરમાં કે જ્યાં રહેતી હોય એ જગ્યાએ બધું પાથરી દે અને પછી એની ઉપર એક પ્રકારની ફૂગ ઉગી નીકળે જે એ કીડીનું ભોજન છે, એટલા માટે એને ફાર્મર આંટ્સ કહેવામાં આવે, એને અમ્બ્રેલા આંટ્સ પણ કહેવામાં આવે, કારણ કે પોતાના માથે મોટું પાંદડું ઉચકીને લઈ જતી હોય છે જેનો શેપ છત્રી જેવો હોય છે, માટે એને શું કહેવાય? અમ્બ્રેલા આંટ. ત્યાંથી આગળ વધીએ મિત્રો. Then there are ants that domesticate cows and milk them. Domesticate એક શબ્દ છે અહીંયા, domesticate. Domesticate એટલે કે પાલન કરવું. Then there are the ants, એવી કેટલીક કીડીઓ છે that domesticate cows કે જે ગાયોને પાળે છે, and milk them અને એનું દૂધ કાઢે છે અને દોહે છે. ટુ મિલ્ક એક ક્રિયાપદ બનતું હોય એટલે એનો મિનિંગ શું થશે? દોહવું, દૂધ કાઢવું. આપણે ગાયોનું દૂધ દોહીએ છીએ એમ. એવી કેટલીક કીડીઓ છે કે જે ગાયોને પાળે છે અને દૂધ દોહે છે. વિચાર આવે કે કીડીઓ ગાયોને પાળે, હાઉ ઇઝ ઇટ પોસિબલ? પણ એ અલગ અર્થમાં કહેવાયું છે, જરા સમજો નહીં. what we have called cow are a kind of green fly. આપણે જેને અહીંયા કાઉ કહીએ છીએ એક પ્રકારની શું છે? ગ્રીન ફ્લાય છે, એક પ્રકારના જંતુ છે, બરાબર, લીલી માખી જેવું આવે, મતલબ માખી જેવું જ આવે, એને ગ્રીન ફ્લાય કહેવામાં, એક પ્રકારનું શું છે? જંતુ છે. these are found on rose leaves. આ જે ગ્રીન ફ્લાય છે ક્યાં જોવા મળે છે? રોઝ લીવ, ગુલાબના લીવ્સ, પાંદડા ઉપર જોવા મળે છે. and on the leaves of beans. beans એટલે કઠોળ, બીન્સ એટલે કઠોળ, કઠોળના પાંદડા ઉપર પણ આ ગ્રીન ફ્લાય જોવા મળે છે. they give out a sweet honey like liquid which the ants relish a lot. આ જે ગ્રીન ફ્લાય છે they give out એમાંથી નીકળે છે, બહાર નીકળે છે સ્વીટ મધુર, honey like liquid મધ જેવું એક પ્રવાહી નીકળે છે, which the ants relish a lot. relish અહીં એક શબ્દ છે મિત્રો, relish. relish નો અર્થ થશે લિજ્જત માણવી, બરાબર, કે ભાઈ આ ગ્રીન ફ્લાય માંથી એક મીઠું મધ જેવું લિક્વિડ નીકળે છે જેનો આ જે કીડીઓ છે ખૂબ એનો આનંદ માણે છે, મતલબ જે મધ જેવું પ્રવાહી નીકળે એ આ કીડીને બહુ ભાવે છે. એટલે સ્વાભાવિક છે, ગાયનું દૂધ આપણને બહુ ભાવતું એટલે આપણે શું કરીએ? ગાય પાળીએ. એવી રીતે આ કીડીઓને પેલું ગ્રીન ફ્લાય માંથી નીકળતું જે મધ જેવું પ્રવાહી છે બહુ ભાવે, એટલે સ્વાભાવિક છે હવે આ લોકો જે કીડી છે એ પેલા ગ્રીન ફ્લાયને પાળશે. તો એ કાઉ શબ્દ કોના માટે વપરાયો? ગ્રીન ફ્લાય માટે, બરાબર, કે આપણે ત્યાં જોવા મળતી પૂંછડી વાળી, સિંગડા વાળી કે ચાર પગ વાળી ગાય જેવી ગાય નહીં એમ. So the ants take these green flies to their nest. માટે આ કીડીઓ આ ગ્રીન ફ્લાયને ટુ ધેર નેસ્ટ પોતાના માળામાં લઈ જાય છે. એક નાનકડું જંતુ જ છે, બરાબર, એને પાળે છે. એન્ડ કીપ ધેમ ધેર અને ત્યાં તેને રાખે છે, પાળે છે. they feed them તેઓ તેને ત્યાં પાળે છે, તેને ત્યાં ફીડ કરે છે, ખોરાક આપે છે. protect them from their enemies પોતાના દુશ્મનોથી એનું રક્ષણ કરે છે. and they milk them અને તેઓ તેમને દોહે છે, એમાંથી દૂધ કાઢે છે. pressing their sides gently ધીમેથી એના જે આજુબાજુના ભાગો છે એને દબાવે છે, એન્ડ એમાંથી દૂધ નીકળે છે, દૂધ જેવું પ્રવાહી નીકળે છે. એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ધીયર હની અને આ રીતે એમની આજુબાજુનું જે પોર્શન છે, ભાગ છે, એને દબાવવાથી એમાં એના શરીરમાંથી મધ જેવું મીઠું પ્રવાહી બહાર આવે છે. તો આ વાત થઈ ગઈ કોની? આ વાત કોની થઈ ગઈ મિત્રો?
શું જોયું આપણે આમાં? કેવા પ્રકારની કીડીઓ છે આ? બોલો. હા, બરાબર. એ આ પ્રકારની કીડીઓ છે જે પોતે ગાયોને પાળે છે અને એમનું દૂધ પણ કાઢે છે. ગાયો એટલે ગ્રીન ફ્લાય. બરાબર. ચાલો ત્યાંથી આગળ વધીએ. ants we are told play games. બરાબર. આપણને કહેવામાં આવ્યું we are told પેસિવ રચના છે મિત્રો. જુઓ we are told આપણને કહેવામાં આવ્યું ants play games. કીડીઓ રમતો રમે છે. nurse their sick and sick એટલે કે માંદા બીમાર. એમના જે બીમાર સાથીઓ છે એમને નર્સ એમની દેખરેખ રાખે છે, કાળજી લે છે. એન્ડ bury their dead. બરી એટલે કે દાટી દેવું, અને એમના મૃતદેહોને દાટે પણ છે. જો આ કેવું સમજદારીપૂર્વકનું કામ છે કે ભાઈ આપણે જાણીએ છીએ અથવા કોઈ આપણને કીધું, શીખવાડ્યું કે ભાઈ કીડીઓ રમતો રમે છે, નર્સ ધેર સિક એમના માંદા સાથીદારોની કાળજી લે છે, એન્ડ બરી ધેર ડેડ અને જ્યારે સાથી મિત્રો મૃત્યુ પામે છે ત્યારે એમને દાટી પણ દે છે. They see that each one in the nest does its share of their work. They see that તેઓ એક ખાસ વાત જોવે છે. each one in the nest કે માળામાં રહેલ દરેક વ્યક્તિ does its share of the work એ પોતાના ભાગનું કામ કરે છે કે નહીં. બરાબર. કે ભાઈ આજે કીડીઓમાં એક મેનેજમેન્ટની બહુ સારી એવી સ્કિલ છે, આવડત છે કે એ લોકો એક ખાસ વાતનું ધ્યાન રાખે છે કે એમના ત્યાં એમના દરમાં કે એમના ઘરે રહેતા દરેક વ્યક્તિ કંઈક ને કંઈક કામ કરે છે કે નહીં. આળસુ નહીં બેઠા રહેવાનું એમ. એન્ડ ધેટ નો વન ઇઝ અલાઉડ ટુ બી ઇનડોલેન્ટ. ઇનડોલેન્ટ શબ્દનો અર્થ થશે આળસુ, લેઝી, આઇડલ. અને ધેટ નો વન ઇઝ અલાઉડ ટુ બી ઇનડોલેન્ટ, કોઈને પણ આળસુ રહેવાની પરવાનગી નથી. ઓલ ધીસ સજેસ્ટ ધેટ આ બધી બાબતો સૂચવે છે કે the ants have a highly developed social sense. highly developed સુવિકસિત કે કીડીઓમાં સુવિકસિત સોશિયલ સેન્સ સામાજિક સૂઝબૂઝ હોય છે, બુદ્ધિ હોય છે. એન્ડ પરહેપ્સ સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ અને એમનામાં સરસ મજાનું મેનેજમેન્ટનું શાસનનું એક તંત્ર રહેલું છે કે કઈ રીતે મેનેજમેન્ટ કરવું. એક ચોક્કસ પ્રકારની કોઠા સૂઝ છે, સોશિયલ સેન્સ છે, સામાજિક સૂઝ છે. એન્ડ સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ અને શાસનનું એક ચોક્કસ તંત્ર પણ એમનામાં રહેલું છે. There are ants that keep other ants as slaves. કેટલીક બીજી કીડીઓ છે જે અન્ય કીડીઓને, અહીંયા કીડીનો ત્રીજો પ્રકાર આવ્યો, અહીં બીજી કેટલીક કીડીઓ છે જે અન્ય કીડીઓને સ્લેવ્સ ગુલામ બનાવીને રાખે છે. સ્લેવ એટલે કે ગુલામ. બરાબર. સ્લેવ્સ એટલે કે ગુલામો. One such type is powerful red ant. અને આવો જ કીડીનો એક પ્રકાર છે શક્તિશાળી રેડ આંટ એટલે કે લાલ રંગની કીડી. આપણે ત્યાં પણ મિત્રો લાલ રંગની કીડીઓ જોવા મળે છે. આમ તો બહુ ખતરનાક જ હોય છે. પેલી આપણે ત્યાં બે પ્રકારની કીડી જોવા મળે, એક તો બ્લેક આંટ અને રેડ આંટ. બ્લેક આંટ એટલે બિચારી ભોળી હોય, એ કરડે નહીં. પણ જેવી પેલી બ્લેક આંટ આપણા શરીર પર ચડે એટલે આપણને બીક લાગે, એટલે આપણે શું કરીએ, હાથ ઝાટકી દઈએ, નીચે પાડી દઈએ, મારી નાખીએ. પણ રેડ આંટ છે, રેડ આંટ હોય છે, ખાલી એને મોકો મળે ને તમારા શરીર ઉપર ચડવાનો, હાથ પગ પર, એટલે જેવું એ હાથ પગના કોન્ટેક્ટમાં લપટ દઈને ચટકો ભરી જ દે, એટલે ઘડીક તો આપણને તંબર ચડી ગયું એમ. અને તમે જોજો બ્લેક આંટને તમે આમ હાથ વડે ઝાટકશો એટલે નીચે પડી જશે. રેડ આંટ છે ને આમ ચોંટી જ જાય એમ, એને બરાબર તમારે ખમરવી પડે એમ. એટલે બહુ ખતરનાક કીડીઓ છે. પણ આ હવે અલગ જાતની કીડીઓ છે આપણા પાઠમાં કે પાવરફુલ રેડ આંટ વિચ ઇઝ ફાઉન્ડ ઇન યુરોપ. અને આ જે આ રેડ આંટ છે ક્યાં જોવા મળે છે? યુરોપમાં જોવા મળે છે. બરાબર. Their slaves are taken from a type of black ant. Their slaves are taken from a type of black ant. હવે આ જે રેડ આંટ છે એ ટેકન ગુલામો રાખે છે. કોને? ટાઈપ ઓફ બ્લેક આંટ. કાળા રંગની કીડીઓને તેઓ પોતાના ગુલામો તરીકે રાખે છે. વિચ ઇઝ સ્મોલર ઇન સાઇઝ. હવે આ જે બ્લેક આંટ છે એ કદમાં કેવી છે? એકદમ નાની છે.
When the red ants want slaves. હવે મિત્રો બરાબર સમજો સ્ટોરી કે જ્યારે લાલ રંગની કીડી છે એને ગુલામોની જરૂર પડે, they ambush. શબ્દ નવો છે મિત્રો, યાદ રાખજો, ambush. ambush એટલે કે હુમલો કરવો. ambush એટલે કે હુમલો કરવો, અટેક. they ambush the nest of black ants. તેઓ બ્લેક આન્ટ્સના દરમાં કે એના ઘર ઉપર શું કરે છે, માળા ઉપર હુમલો કરે છે. એન્ડ એબડક્ટ, ફરી શબ્દ નવો આવ્યો મિત્રો અહીંયા, એબડક્ટ. એબડક્ટ એટલે કે કિડનેપ કરવું, અપહરણ કરવું, બળજબરીપૂર્વક ઉપાડી જવું, લઈ જવું એમ. તો શબ્દ યાદ રાખજો, અહીંયા મિસ્ટેકન ન થાય. એમ્બ્યુઝ એટલે કે હુમલો કરવો, એમ્બ્યુઝ હુમલો કરવો, અને શબ્દ અહીંયા છે એબડક્ટ. એબડક્ટ એટલે કે કિડનેપ કરવું. એટલે જ્યારે પણ જે રેડ આન્ટ છે એને મજૂરોની, ગુલામોની જરૂર પડે એટલે એ લોકો શું કરે, સૌપ્રથમ બ્લેક આન્ટના નેસ્ટ ઉપર હુમલો કરે. એન્ડ એબડક્ટ સમ ઓફ ધેર એગ્સ, અને એમાંના કેટલાક ઈંડાને એ લોકો અપહરણ કરીને લઈ જાય, કિડનેપ કરીને લઈ જાય. when these eggs hatch in the red ant's nest, જ્યારે આ બ્લેક આન્ટના ઈંડાને રેડ આન્ટના દરમાં સેવન કરવામાં આવે છે, the black ants which come out are treated as slaves. બરાબર. હવે આ જે ઈંડામાંથી જે બ્લેક આન્ટ આવે પછી એ લોકો એને કીડી તરીકે ગુલામો તરીકે રાખે છે. શું કરે છે પેલા ખ્યાલ આવે છે મિત્રો? સૌપ્રથમ શું કરે કે બ્લેક આન્ટના ઈંડાને શું કરે, લઈ જાય. બરાબર. બ્લેક આન્ટના ઈંડાને લઈ જાય, પછી ઈંડાનું સેવન કરે, એમાંથી જે બચ્ચા બહાર આવે એને પોતાનો ગુલામ તરીકે રાખે. ફ્રોમ ધેર બર્થ, જન્મથી they are taught to obey. જન્મથી તેઓને આજ્ઞા પાલન શીખવાડવામાં આવે છે. ઓબે કરવું એટલે કે આજ્ઞા પાલન કરવું. they are compelled to drudgery. drudgery એટલે મજૂરી કામ. compel એટલે બળજબરીપૂર્વક કરાવડાવવું, forcefully, to do something forcefully. કોઈની પાસે કંઈક બળજબરીપૂર્વક કરાવવું એને કહેવાય compel. drudgery એટલે કે મજૂરી. they are compelled to drudgery. તેઓ પાસે બળજબરીપૂર્વક મજૂરી કામ કરાવવામાં આવે છે. they have even to carry out their masters on their back. એટલે કે પીઠ. carry about એટલે કે આસપાસ ફેરવવું, લઈ જવું. તેઓ પોતાના માલિકોને ઘણી વખત પોતાના ખભા ઉપર ઉચકીને લઈ જાય છે. મતલબ બિચારા મજૂરી કામ કરે છે રીતસરનું એમ. હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન. કેવા આશ્ચર્યજનક માનવ છે આ એમ. સમજાય છે મિત્રો? રેડ આન્ટ ગુલામો તરીકે કોને રાખે છે? બ્લેક આન્ટને રાખે છે. પછી શું કરે છે? એમને જ્યારે ગુલામોની જરૂર પડે ત્યારે શું કરે છે? બ્લેક આન્ટના નેસ્ટ ઉપર હુમલો કરે છે. એમના ઈંડાને ઉચકીને એમના ઈંડાનું અપહરણ કરીને લઈ જાય. પછી એ ઈંડાનું સેવન કરે. એમાંથી જે બ્લેક આન્ટ નીકળે એ બ્લેક આન્ટને પછી એ લોકો પોતાને ત્યાં ગુલામ તરીકે રાખે, એમની પાસે મજૂરી કરાવડાવે. બરાબર. ચાલો, કીડીનો અહીંયા બીજો પ્રકાર છે, the most ferocious kind of ants. ferocious એટલે કે હિંસક. કીડીનો સૌથી હિંસક પ્રકારમાંનો એક છે ડ્રાઈવર આન્ટ્સ ઓફ આફ્રિકા. આના માટે એક શોર્ટ નોટ આવશે મિત્રો, બરાબર, યાદ રાખજો. The most ferocious kinds of ants are the driver ants of Africa. કે કીડીઓનો સૌથી હિંસક પ્રકારમાંનો એક છે આફ્રિકામાં જોવા મળતી ડ્રાઈવર આન્ટ. નામ યાદ રાખજો. પેલી ફાર્મિંગ આન્ટ હતી, જે ફાર્મર જે પોતાનો ખોરાક બનાવતી હતી, એ ક્યાંની હતી? જો અહીંયા દેખાય છે, સાઉથ અમેરિકાની. એને અમ્બ્રેલા આન્ટ પણ કહેવાય અને ફાર્મર આન્ટ પણ કહેવાય. પછી એની પહેલા ઉપર આવ્યું પેલી રેડ આન્ટ, એ ક્યાંની હતી? જો આ રહ્યું, યુરોપની હતી. રેડ આન્ટ ક્યાંની હતી? યુરોપની. અને હવે જે આવે છે ડ્રાઈવર આન્ટ, એ ક્યાંની છે? આફ્રિકાની. એમ આફ્રિકાના બધા જંતુઓ અને માણસો બધા ખતરનાક જ છે એમ. they have no fixed home. આ ડ્રાઈવર આન્ટનું કોઈ ચોક્કસ ઘર હોતું નથી. બટ આર ઓલવેઝ ઓન ધ મૂવ. હંમેશા હરતી ફરતી હોય છે, ચારે બાજુ રખડતી હોય છે એમ. એમનું ચોક્કસ કોઈ સ્થાન છે
નહીં, કોઈ એક જગ્યાએ સ્થાયી જોવા મળતા નથી. ધે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ. આ જે કીડીઓ છે એ એકદમ કેવી છે? અંધ હોય છે. બટ દે માર્ચ ઇન લોંગ લાઇન્સ. માર્ચ એટલે કે કૂચ કરવી, આગળ ને આગળ ચાલવું, લોંગ લાઇન્સ. પરંતુ તેઓ એક લાંબી રેખામાં આગળ તરફ ગતિ કરે છે. મેની મિલિયન્સ અલોંગ. બરાબર, મેની મિલિયન્સ અલોંગ, લાખો મતલબ લાંબા અંતર સુધી એ લોકો ચાલે જાય છે. એન્ડ દે ડેવોર. ડેવોર શબ્દ મિત્રો આપણા માટે કદાચ નવો હોઈ શકે. ડેવોરનો અર્થ થશે ખાઈ જવું, ગળી જવું. બરાબર, બટ દે ડેવોર એની એનિમલ. ડેવોર એટલે ખાઈ જવું. એની એનિમલ, કોઈ પણ એનિમલ, પ્રાણીને ખાઈ જાય. that happens to be in their path. happens to be આવે, અચાનક આવે. એમના રસ્તામાં અચાનક આવતા કોઈ પણ પ્રાણીને તેઓ ખાઈ શકે છે. Even large animals like tigers and elephants live in fear of them. અરે વિશાળ કદના, મોટા કદના પ્રાણીઓ જેવા કે વાઘ, હાથી, live in fear of them. એમનાથી બીને જીવે છે, એમનાથી ડરીને જીવે છે. કોણ કોનાથી ડરે છે? વાઘ અને જે હાથી જેવા મોટા કદના પ્રાણી છે એને પણ આ ડ્રાઈવર આંટીની બીક લાગે છે. વિચારી લો કે આમાં માણસનું શું ગજું. જો વાઘ અને હાથી જેવા હિંસક પ્રાણીઓ, અરે મોટા કદના પ્રાણીઓ પણ જો આ કીડીથી બીતા હોય, બરાબર, તો આપણા જીવાનું શું ગજું એમ. ઓફન ઇફ પાયથન. પાયથન એટલે કે અજગર. ક્યારેક જો અજગર અનેબલ, અસક્ષમ હોય, ટુ મૂવ આફ્ટર સ્વેલોઈંગ હિઝ ડિનર. ક્યારેક સ્વેલો એટલે ગળી જવું, ડિનર એટલે ભોજન. ક્યારેક અજગર પોતાના ભોજનને ગળ્યા બાદ જ્યારે એ હલનચલન કરવા માટે અસમર્થ હોય, જ્યારે પોતે હલનચલન નથી કરી શકતું, and happens to be in the path of marching lines. અને જો આ ભૂલે ચૂકે, અને જો આ અજગર ભૂલે ચૂકે આ કીડીઓના માર્ગમાં આવી ગયો, એટલે પૂરું થઈ ગયું. then these creatures eat both the python and the animals in its stomach. તો these creatures, આ જે જીવો છે, કયા જીવો? પેલા ડ્રાઈવર આંટ. તો આ જીવો છે આ બ્લેક આંટ છે, eat both the python, એ અજગરને પણ ખાઈ જાય, and the animals in its stomach, અને એ એના પેટમાં, સ્ટમક એટલે પેટ, એના પેટમાં રહેલા પ્રાણીને પણ ખાઈ જાય. સમજાય છે? ક્યારેક અજગર શું છે, પોતાના શિકારને ગળી જાય છે. મોટું હરણ હોય, ગાય હોય, વાછરડું હોય, એને ગળી જાય. અને મોટું પ્રાણી ગળે ને એટલે પછી હલનચલન કરવાની તાકાત નહીં આવે, એટલે પડ્યું રહે એકને એક જગ્યાએ. અને ક્યારેક જો એવું બળા જોવા મળે કે હામી જો અજગર આ બાજુ પડ્યો હોય ને હામીથી જો આખે આખું ઝુંડ આવતું હોય ડ્રાઈવર આંટનું, એટલે આ શું કરે? ડ્રાઈવર આંટનો તો નિયમ જ છે, એના રસ્તામાં જે બી આવ્યું એ પૂરું કરી નાખે એને. પછી હાથી હોય, સિંહ હોય, વાઘ હોય કે આવો અજગર હોય, ખાઈ જ જાય એને. એવા ખતરનાક આવે એમ. એટલે એ જો અજગર એના માર્ગમાં આવી ગયો ડ્રાઈવર આંટના, તો એ અજગરને તો ખાઈ જ જાય, પરંતુ એના પેટમાં જે પેલું પ્રાણી પડ્યું હતું, જે એને ગળી ગયું હતું અજગર, એ પ્રાણીને પણ પૂરું કરી નાખે, એને બી ખાઈ જાય. એવી ખતરનાક છે ડ્રાઈવર આંટ. ધ વિલેજર્સ ઓફ આફ્રિકા ટેલ સ્ટોરીઝ. આફ્રિકાના લોકો વાર્તાઓ કહે છે અબાઉટ બેબીઝ, એવા બાળકોની, who have been often eaten by ants, કે આવી કીડીઓ દ્વારા ઘણી વખત એમના બાળકોને ખાઈ જવાયા છે. આફ્રિકાના ગામવાસીઓ એ વાર્તાઓ કહે છે, એવું કહે છે કે આ કીડીઓ ઘણી વખત એમના બાળકોને પણ ખાઈ ગઈ છે. એન્ડ ધીસ સ્ટોરીઝ મે વેલ બી ટ્રુ, અને કદાચ આ વાર્તા એ સાચી પણ હોઈ શકે. When an army of the driver ants enters a house. When an army of the driver ants, જ્યારે આ ડ્રાઈવર આંટનું આખું લશ્કર enters a house, એ ઘરમાં પ્રવેશે. કોના ઘરમાં? ગામના લોકોના. એમ ગામમાં પ્રવેશે, આમ દેખાય કે ભાઈ ઝુંડ આવી રહ્યું છે ડ્રાઈવર આંટનું, એટલે ગામના લોકો શું કરે? પોતાના ઘર છોડીને ભાગી જાય. ખ્યાલ આવ્યો? કારણ કે એમને ખબર છે એના રસ્તામાં જે બી આવશે એને ખાઈ દે, પૂરું કરી નાખશે.
ધ પીપલ ફ્લી ઇન્ટુ ધ ફોરેસ્ટ. એક શબ્દ નવો છે મિત્રો અહીંયા, ફ્લી. ફ્લી એટલે કે નાસી જવું, ભાગી જવું. કે વેન એન આર્મી ઓફ ધ ડ્રાઈવર આન્ટ્સ એન્ટર્સ હાઉસ, કે જ્યારે ડ્રાઈવર આન્ટનું લશ્કર એમના ઘરમાં પ્રવેશે, ધ પીપલ ફ્લી ઇન્ટુ ધ ફોરેસ્ટ, લોકો જંગલમાં ભાગી જાય છે, નાસી જાય છે. એન્ડ સ્ટે ધેર, અને ત્યાં રોકાય છે, until the ants have passed, કે જ્યાં સુધી કીડીઓ પસાર ન થઈ ગઈ હોય, જ્યાં સુધી કીડીઓ એમના ઘરમાંથી ન નીકળી ગઈ હોય, ત્યાં સુધી તેઓ પોતાના ઘરે પાછા આવતા નથી. પરંતુ ત્યાં સુધી તેઓ ક્યાં રોકાય છે? જંગલમાં રોકાય છે. when the people come back, જ્યારે એ લોકો પાછા ફરે છે, they find that, ત્યારે તેઓ જોવે છે, that every insect, કે એમના ઘરનું દરેક જંતુ, and spider, અને કરોડિયા, in the house, એમના ઘરમાં રહેલા કરોડિયા જંતુ, has been cleared away, એકદમ સાફ થઈ ગયા હોય. બરાબર, કે જ્યાં સુધી એ જે ડ્રાઈવર આન્ટ છે એ ગામના લોકોના ઘરોમાં રોકાય, ત્યાં સુધી એ ગામવાસીઓ પોતાના ઘરે પાછા ફરતા નથી. અને જ્યાં સુધી એ કીડીઓ એમના ઘરમાં રોકાય ત્યાં સુધી આજુબાજુનો બધો કચરો સાફ કરી નાખે. જીવજંતુ, જીવાત, કરોડિયા બધાને ગળી જાય. હેલા, તો મિત્રો આ એક ચોક્કસ પ્રકારની ખતરનાક આંટ છે, કીડી છે. બરાબર, આપણે અહીંયા કઈ કઈ કીડીઓ વિશે જોયું અને ઝડપથી રિવિઝન કરી લઈએ. પહેલા તો અહીંયા આવતી હતી એક ફાર્મિંગ આંટ, કે જે ખેતી કરે છે. અમ્બ્રેલા આંટ પણ કહેવામાં આવે. ક્યાં જોવા મળે? સાઉથ અમેરિકામાં. એના પછી કીડીનો એક બીજો પ્રકાર હતો અહીંયા આપણે જોયો, કે જે ડોમેસ્ટિકેટ કાઉસ, કે જે ગાયોને પાળે છે. ગાયો એટલે કોણ? હમણાં જ આપણે જોયું ગ્રીન ફ્લાય, કે જેમાંથી એક ચોક્કસ મધ જેવું પ્રવાહી નીકળે છે, કીડીઓને બહુ ભાવે છે. બરાબર, પછી આપણે જોયું કે ચોક્કસ પ્રકારની કીડી રેડ આંટ. બરાબર, રેડ આંટ એ ક્યાં જોવા મળે? યુરોપમાં જોવા મળે. રેડ આંટ ક્યાં જોવા મળે મિત્રો? યુરોપમાં. રેડ આંટ ગુલામો તરીકે કોને રાખે છે? બ્લેક આંટ. બરાબર, એમની પાસે મજૂરી કરાવડાવે. અને પાઠના અંતમાં આપણે જોયું ડ્રાઈવર આંટ્સ ઓફ આફ્રિકા, આફ્રિકામાં જોવા મળતી ડ્રાઈવર આંટ. ડ્રાઈવર આંટ બહુ હિંસક પ્રકારની કીડીઓ છે. પોતાના માર્ગમાં આવતા વિશાળ કઈ પ્રાણીઓ જેવા કે સિંહ, વાઘ, હાથી બધાને ગળી જાય. અને અજગર જો શિકાર ગળીને બેઠો હોય, હલનચલન ન કરી શકતો હોય અને એના માર્ગમાં આવે તો એ આખા અજગરને પણ ખાઈ જાય અને એના પેટમાં રહેલા શિકારને પણ ખાઈ જાય. આફ્રિકાના લોકો શું કહેતા હતા, શું માનતા હતા? કે આ કીડીઓ અમારા બાળકોને પણ ઘણી વખત ખાઈ ગઈ છે. અને જ્યારે આ કીડીનું ઝુંડ ગામમાં પ્રવેશે છે તો શું કરે છે? ગામવાસીઓ ઘર છોડીને જંગલમાં ભાગી જાય. જ્યાં સુધી આ કીડીઓ રહે ત્યાં સુધી જંગલમાં જ રહે એ લોકો. અને જ્યારે પોતાના ઘરમાં પાછા આવે ત્યારે આ જે કીડી છે ડ્રાઈવર આંટ, એ એમના ઘરમાં રહેલા બધા જ જીવજંતુ, કરોડિયાને સાફ કરી ગઈ હોય. તો સમજાય છે મિત્રો? આ હતી ડ્રાઈવર આંટની વાર્તા. તો રીડ વન અહીંયા પૂરું. નેક્સ્ટ ટાઈમ મળીશું એટલે આપણે શું કરીશું? આ પાઠની કેટલીક શોર્ટ નોટ વિશે ચર્ચા કરીશું. બરાબર, વિડીયો અપલોડ થશે, ચેક કરજો, ફરી સમજજો, નવાના શબ્દો તૈયાર કરતા રહેજો મિત્રો. કારણ કે નવાના શબ્દો એ આપણે 3 માર્કના પૂછાશે જ. બરાબર, પાઠની વાર્તામાં જો યાદ હશે તો તમે આરામથી પ્રશ્નોનો જવાબ લખી શકશો. બરાબર, તો આઈ હોપ કે વાર્તામાં ખ્યાલ આવ્યો હશે. બરાબર, સી યુ નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન.